બસની છે. इसको कईरा राखे है टकलो मामा मामा તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જઈશો. ફરીથી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મસ્ત આપણે આજ તો ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે અને તમને એક વસ્તુ બતાવી દઉં. અત્યારે ધીસ ઇઝ લબાચા. શેના છે ખબર છે? એક વસ્તુ બતા, આપણી ફ્લાઇટની ટિકિટ. ફ્લાઇટ બોલે તો બસની છે. હા મિત્રો, આજે આપણે જવાનું છે સુરત. જવાનું આપણે આપણા મામાના ઘરે. તો બ્લોગમાં બન્યા રહીજો અને હવે હું તમને બતાડું આગળ. તો ફાઇનલી ને બધા ઠેલા લઈને હવે આપણે સીધે જવાનું રિક્ષામાં પેલા રાખી દઈ. ફાઇનલી મિત્ર, હવે અમે આવી ગયા સીધા બસમાં. અત્યારે પેલા થોડુંક લગેજ ને બધું હતું એટલે વિડીયો નહોતો ઉતારવાનો. કાંઈ નહીં, હવે આપણે સીધા આવી ગયા બસમાં. આ બેન અત્યારે નાસ્તો થઈ ગયો. એ બેન શું ખાધું? વેફર. ફાઇનલી ને હવે અહીંથી થાય છે તીરા. એ આપણે બસ ઊભી છે હવા પુરાવા. હવે તમે હે ને આ બેનની વાત સાંભળો. શું કહેતું? શું થાય? ઓલો બસમાં ડિસ્કો કઈરા રાખે હે ટકલો કે બસ ડિસ્કો કરાવે છે. બહાર જોઈ લો, 6 લાઇન હાઈવેનું કામકાજ ચાલુ છે એટલે ડિસ્કો કરે બસ. કઈ નહીં. કેમ ડિસ્કો કરે છે? અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ અને અત્યારે તો ટ્રાફિક જામી ગયું હે. કેવું છે? શું થયું કાવું? હવે એને બસમાં બેસી ગયા છે. ઓલા લોકો બનાયા મૂકી ગયા છે. જો આયા આપણે નાસ્તો પાણી છે. બાકી જો સોફામાં એક ચાર્જિંગ હોલ્ડર છે, લાઈટ બાઈટ. મજા આવે છે કાવું તને? હે મસ્ત. આ એક તો ત્યાં ટ્રાફિક છે. આપણે હજી પહોંચ્યા છીએ આપણે કોઠારિયા. આવી ગયું છે રંગીલું રાજકોટ. રાજકોટ આવી ગયું છે. બસ ઇન્ટિરિયર. આવી ગયો અને જોઈ લો ખાલી બસો ને ઢગલા. હજી આપણે ચોટીલા પાસે હોલ્ડ કરી નાખો. આ હે આપણી બસ, જોઈ લો. રાઘવ, બ્લેક એન્ડ વ્હાઈટ. આપણા મજૂરો
તો એટલો પડે છે જોઈએ ખાલી રોડ જોવો ખાલી ચાકર વાળો આ તો નહીં દેખાય કોઈ ફાઇનલી મિત્ર હવે આપણે સુરત મેઇન સિટી છીએ અમરેજ ગુડ મોર્નિંગ. ફાઇનલી સુરત આવી ગયા હવે બસમાંથી ઉતરવાનું હોય કે નહીં કાવું હે હું ગયું આજ બસ હાલે ના, હા નથી પીવી. તું પી જા. ફાઇનલ મિત્ર હવે આપણે પહોંચી ગયા છીએ સીધા મામાની ઘરે અને હવે એક તો વિડીયો આપણે અહીં જ પૂરો કરી તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ એ આપણો જ વિડીયો આવે છે હાલો તો બાય બાય જય શ્રી રામ.